જય સરદાર. હું દીપક પટેલ ભરૂચથી. હું આજે કોઈ રાજકીય પાર્ટી તરફથી નથી બોલી રહ્યો, પણ મારા પર્સનલ વિચાર છે. પટેલ હોવાના નાતે, પાટીદાર હોવાના નાતે છેલ્લા 2 દિવસથી સોશિયલ મીડિયા પર હું કન્ટિન્યુ વોચ કરું છું અને જોઉં છું. એક મુદ્દો જે મારા ધ્યાનમાં આવ્યો અને બહુ સેન્સિટિવ અને સમાજને બહુ ધ્યાનથી એની પર વિચારવાની જરૂર છે, મનોમંથનની જરૂર છે કે આપણું પાટીદાર સમાજ એક ગુજરાતમાં એ લેવલનું સમાજ છે જે આખા ઇન્ડિયામાં, આખા વર્લ્ડમાં ફેમસ છે. અને એ સમાજના ભાગલા પાડવાની જ્યારે વાત થતી હોય તો સમાજના આગેવાનો, સમાજના નાગરિકો અને જાગૃત યુવાનો જો એમાં આજે ધ્યાન નહીં આપે તો આપણી આવનારી પેઢી, આપણા છોકરાઓ ને આવનારો આપણો સમાજ કયા લેવલે જશે એનો વિચાર કરી શકો છો. સરદાર વલ્લભભાઈ પટેલ, જેમના નામે સ્ટેડિયમ હતું, એ સ્ટેડિયમનું નામ બદલી નરેન્દ્ર મોદી સ્ટેડિયમ કરવામાં આવ્યું. તે સમયે તો કોઈ અવાજ ઉઠાવ્યો ના, પણ આજે જ સરદાર ધામનું ઓપનિંગ છે 11 તારીખે, ને એમાં જેને નામ બદલ્યું એવા નેતાને રાજકીય મુદ્દાઓને બનાવીને અને સરદાર રત્ન એવોર્ડ આપવાની વાત જ્યારે જાહેર કરી છે તો મને એ સમજ નથી પડતી કે આવું કરવાની જરૂર શું. કેમ પટેલ સમાજમાં કોઈ આગેવાન હતા જ નહીં? અને જેમને સરદાર પટેલનું નામ બદલીને પોતાનું નામ સ્ટેડિયમમાં બદલ્યું, શું કારણ એનું હતું? કેમ બદલવું પડ્યું? ને આપણે એને જ સરદાર રત્ન એવોર્ડ આપવા તૈયાર થયા છે. જેટલા પણ આગેવાનો, જેટલા પણ ટ્રસ્ટીઓ, આમંત્રણના વિડીયો સોશિયલ મીડિયા પર એમને જે મૂક્યા છે, થોડીક પોતાની મીડિયાની અંદર નજર પણ કરજો કે નીચે જે કોમેન્ટો લોકોએ લખી છે, જે મેસેજ લોકોએ લખ્યા છે, એ બધા પટેલ છે, જાગૃત પટેલ છે, અને કોઈ ફેક કમેન્ટ નથી, બધા ઓરિજિનલ કમેન્ટ છે. તમે જરા વાંચજો, તમને પોતે ધ્યાન આવશે કે આપણું પટેલ સમાજ આનો કેટલો વિરોધી છે. વિરોધ હોવા છતાં પણ આ પગલું શું કામ ભરવું? સમાજને કેમ અલગ કરવું? સમાજને એક કરવાની વાત કરવી જોઈએ, સમાજને એકતા કરવાની વાત કરવી જોઈએ, શિક્ષણની વાત કરવી જોઈએ, આરોગ્યની વાત કરવી જોઈએ, સમાજની એકજૂથતા બતાવવી જોઈએ. આજે સમાજ એકજૂથ ને પણ સમાજ તૂટી રહ્યું છે. આજે ખરેખર જાગવાની જરૂર છે. હજુ પણ જો બધા નહીં જાગે, નહીં બોલે તો આ સમાજ આવનારા સમયમાં એ જગ્યા પર જશે કે જેનું કે વર્ચસ્વ નહીં રહે. પટેલ સમાજનું વર્ચસ્વ શું છે બધાને ખબર છે, પણ આજે આપણે વર્ચસ્વ ખોઈ બેઠા છે. પટેલ આંદોલન થયા, આંદોલન પછી શું થયું એના વિશે મારે વધારે કહેવાની જરૂર નથી. હોઈ શકે મારી ઉંમર નાની છે, મને વધારે નોલેજ ના હોય, મારા કરતાં વધારે નોલેજવાળા અહીંયા બેઠા છે, પણ પોતાની જાતને મનોમંથન કરજો અને વિચારજો કે શું આ યોગ્ય પગલું છે. અને યોગ્ય પગલું હોય તો લોકો વાહ કરવા જોઈએ, ના કે તમારી કમેન્ટ નીચે હજારો કમેન્ટ એના વિરોધમાં છે. હજુ કંઈ સમય છે, નિર્ણયને બદલવાનો સમય છે. અને કોઈ પણ સમાજનું યા સરદાર પટેલનું નામ જે આવે છે તેને રાજકીય મુદ્દો ના બનાવો અને રાજકારણમાં ના એવો કરો. પર્સનલી લો, સમાજની વાત સમાજને કરો. હું પોતે પણ કહેવા માંગુ છું કે હું ભલે કોઈ પાર્ટીમાં હોઉં, પણ જ્યારે મારી પાર્ટી મને મારા સમાજની વિરુદ્ધનું કંઈ કામ કરવાનું કહેશે તો હું સમાજને પહેલા પ્રાયોરિટી આપીશ, પાર્ટીને પહેલી પ્રાયોરિટી નહીં આપું. તો આ દરેક સમાજના લોકોને પણ સમજવાની જરૂર છે. અને પટેલ સમાજના જાગૃત યુવાનો, જાગૃત પ્રમુખો, જાગૃત આગેવાનો, આ સમય છે, વિચારવાનો સમય છે. સ્ટેડિયમનું નામ બદલીને પોતાના નામ પર સ્ટેડિયમ કર્યું, આપણે એમને સરદાર રત્ન એવોર્ડથી સન્માનિત કરવા જઈ રહ્યા છે. આ ખૂબ જ દુઃખદની વાત છે અને આ વાતનો હું કટ્ટર વિરોધ કરું છું. જય સરદાર.